તો અમદાવાદના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। શાહીબાગ અંડરબ્રિજ નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલો કાર્યરત કરી દેવામાં આવ્યો છે। બુલેટ ટ્રેન અને રેલવેની કામગીરી રેકોર્ડ બ્રેક ઝડપે પૂર્ણ થતાં તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। અંડરબ્રિજ ખુલતા જ શાહીબાગ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને હજારો વાહન ચાલકોનો સમય અને ઈંધણ બચશે। અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ કે વાહન ચાલકોની અવરજવર માટે કેટલાક દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે જે રેલવેની કામગીરી ચાલી રહી હતી તેના કારણે આ બ્રિજને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો। 5 દિવસ બંધ રહેવાનો હતો। જો કે આ જે રેલવેની કામગીરી છે તે ઝડપથી પૂર્ણ થઈ જતાં હવે આ જે અંડરબ્રિજ છે તેને 16 કલાક વહેલા ચાલુ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર છે તે ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે અમદાવાદનો સૌથી વ્યસ્ત ગણાતો સુભાષ બ્રિજ છે તે બંધ હોવા જે આ શાહીબાગ અંડરપાસ છે તેની અંદર સૌથી વધુ લોકોની અવરજવર રહેતી હોય છે। આજનો દિવસ એટલે કે 28મી જાન્યુઆરી સુધી આ બંધ રહેવાનો હતો। જો કે કામગીરી વહેલા પતી જતાં આ બ્રિજને શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ ઝડપથી કામગીરી પૂર્ણ થઈ જવાના કારણે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી તેમાંથી લોકોને હવે હાશકારો અનુભવાયો છે। મહત્વનું છે કે લોકો આ જ્યારે અંડરપાસ બંધ હતો રિવરફ્રન્ટ ડફનારા તરફથી રિવરફ્રન્ટનો પણ ઉપયોગ લોકો કરી રહ્યા હતા। જો કે અલગ અલગ બ્રિજની જે કામગીરી ચાલી રહી છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ સૌથી વધુ થઈ રહ્યો છે અને આ જ્યારે શાહીબાગનો અંડરબ્રિજ બંધ હતો ત્યારે વાહન ચાલકોને પણ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। જો કે હવે બ્રિજ ફરી એક શરૂ થઈ જતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।